હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પાઠ 18ની અંદર ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ વિશે જે કેટલીક માહિતીઓ મેળવીશું. એમાં ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. તો આજે આપણે ગ્રાહક જાગૃતિ વિશેના જે કેટલાક મુદ્દાઓની ચર્ચા કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે આજે દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે ગ્રાહક તરીકે ગણી શકાય છે અને બજારની અંદર સમાન લક્ષણોવાળી તેમજ અનેક બ્રાન્ડની અસંખ્ય એવી વસ્તુઓ મળતી જોવા મળે છે. આમ વસ્તુઓની જે ઘણી બધી એવી વિવિધતાઓ અને વિકલ્પોવાળી અને અનેક ઉપયોગવાળી એવી વસ્તુઓ અંગે અભણ અને અજાગૃત ગ્રાહકોને સંપૂર્ણ રીતે જ્ઞાન કે જાણકારી ખાસ કરીને હોતી નથી. તેમજ ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે અનેક વચેટિયાઓ હોવાથી ગ્રાહકોનું આ રીતે વિવિધ રીતે એનું શોષણ થવા લાગેલું છે. તેથી ગ્રાહકોની અંદર આ રીતે જાગૃતિ લાવવા માટેનો આ એક ઉપાય હાથ ધરવામાં આવ્યો. બીજું કે ગ્રાહક જે કંઈ વસ્તુ માલ કે સેવાઓ કે નાણાં કે અવેજના બદલામાં તે ખરીદે અને તે નિશ્ચિત ગુણવત્તા, વજન અને વ્યાજબી કિંમતે મેળવી શકે તેવી વ્યવસ્થાને આપણે ગ્રાહક સુરક્ષા તરીકે ઓળખીએ છીએ. અને એ રીતે ગ્રાહકોની અંદર જાગૃતિ લાવવા માટે જાગો ગ્રાહક જાગો, આ રીતે આ જે સૂત્ર પણ પ્રચલિત કરવામાં આવેલું છે. ગ્રાહક સુરક્ષા એ ગ્રાહક જાગૃતિની આ એક ઝુંબેશ છે. ગ્રાહક જાગૃતિ અંગે અમેરિકામાં રાલ્ફ નાડરે ગ્રાહકવાદની જે ચળવળ ઉપાડેલી હતી, તેથી તેને ગ્રાહક આંદોલનના જન્મદાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું હું તમને કહું છું કે અમેરિકામાં રાલ્ફ નાડરે ગ્રાહકવાદની ચળવળ ઉપાડેલી હતી, તેથી તેને ગ્રાહક આંદોલનના જન્મદાતા તરીકે ઓળખવામાં આવે છે, જે પુસ્તકમાં આપેલું છે. હવે ગ્રાહકોનું જે વિવિધ પ્રકારે થતું જે શોષણ આપણે જોઈ શકીએ કે ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ થાય છે. જેમાં ગ્રાહકને પેકિંગ ઉપર લખ્યા કરતાં ઓછું વજન આપીને હલકી કે ખામીયુક્ત કે નકલી વસ્તુઓ કે માલ કે સેવા પૂરી પાડીને તેમજ સાપેલી કિંમત કરતાં વધુ કિંમત વસૂલીને તેમજ ગ્રાહકના આરોગ્ય સામે જોખમ કે હાનિ થાય તેવી ભેળસેળવાળી વસ્તુઓ પૂરી પાડીને વેચાણ પછીની સેવાઓ અસંતોષકારક રીતે પૂરી પાડીને તેમજ નિર્ધારિત શરતો કે માપદંડ મુજબ બાંધકામ, ચીજવસ્તુઓ કે સેવાઓ પૂરી ન પાડીને જે ગ્રાહકોનું શોષણ કરવામાં આવે છે. તેમજ વીજળી, બેંક વીમો, ટેલિફોન કે દાક્તરી સેવાઓ, ખામીયુક્ત સેવાઓમાં બેદરકારી દાખવીને ગ્રાહક સાથે દુર્વ્યવહાર કે માનહાનિ થાય તેવો વિક્રેતા કે વેપારીઓ દ્વારા વ્યવહાર થાય, તેમજ લોભામણી કે ભ્રામક જાહેરાતો દ્વારા વસ્તુની સાચી પસંદગીમાં ગ્રાહકની છેતરામણી થવાના કારણે જે વેચાણ ભ્રષ્ટ રસમો અજમાવીને ગ્રાહકને શારીરિક અને માનસિક નુકસાન આ રીતે ભોગવવું પડે તેવી રીતે નકલી માલ સામાન વેચીને તથા કૃત્રિમ અછત ઊભી કરીને અમુક માહિતીઓ પૂરી પાડી ગ્રાહકોનું આ રીતે શોષણ કરવામાં આવે છે. આમ વિદ્યાર્થી મિત્રો, આ રીતે જે ગ્રાહકોના જે શોષણના જે કેટલાક કારણો છે, જેમાં પહેલું કારણ એક તો ગ્રાહક પોતે જવાબદાર છે.
ગ્રાહકોના અજ્ઞાનતા, જાગૃતિનો અભાવ, નિરક્ષરતા, સંગઠિત થઈને વિરોધ પ્રદર્શિત કરવાની જે વૃત્તિનો જે અભાવ અને થયેલ નુકસાન કે શોષણ સામે કાનૂની રાહે લડત આપવાની જે તૈયારી અને વૃત્તિનો અભાવ અને તે સંબંધી યોગ્ય જાણકારીના અભાવે વેપારીઓ, ઉત્પાદકો, યોજકો દ્વારા ગ્રાહકોનું વિવિધ પ્રકારે આ રીતે શોષણ કરીને તેમનો ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે. બીજું કે મર્યાદિત માહિતી. હવે મૂડીવાદી અર્થતંત્રમાં ઉપભોક્તાવાદી વિચારસરણી ધરાવતા એવા નિર્માતા અને વિક્રેતા કોઈપણ ચીજવસ્તુ કે સેવા ગમે તેટલા જથ્થાની અંદર ઉત્પાદન અને વેચાણ કરવા માટે એકદમ સ્વતંત્ર છે. હવે તેના ઉત્પાદનના જે માપદંડો, ભાવો અને ગુણવત્તા નિયમન અંગે કોઈ ખાસ નિયમો હોતા નથી અને જ્યાં નિયમો છે ત્યાં પણ તેનો કડકપણે નિયમોનું પાલન થતું નથી. આવી પરિસ્થિતિમાં ગ્રાહકને ચીજવસ્તુઓના ઉપયોગ સંબંધોમાં જે સાચી જાણકારી, માહિતી કે જ્ઞાનના અભાવે વસ્તુના વપરાશ સંબંધી યોગ્ય તાલીમ ન મળવાને કારણે અને ગુણવત્તાની જાળવણી અને ઉપયોગની જે રીતો અને વેચાણ પછીની સેવાઓ, વોરંટી કે ગેરંટી જેવી માહિતીના અર્થઘટન બાબતે તેમજ ખરીદતી વખતે ગ્રાહકને પૂરેપૂરી માહિતગાર કરવામાં આવતો નથી. આમ મર્યાદિત માહિતી મેળવવાના કારણે ગ્રાહક સાચી ખરીદીમાં સમજદારીના અભાવે આ રીતે ભૂલ કરી બેસે છે. બીજું, ત્રીજો મુદ્દો, મર્યાદિત પુરવઠો. હવે બજારની અંદર એનો જે પુરવઠો છે એ કેટલાક અંશે મર્યાદિત જોવા મળે છે. જ્યારે વસ્તુ કે સેવાઓની માંગણી સામે પૂરતી માત્રામાં તેનો પુરવઠો નથી હોતો ત્યારે કૃત્રિમ અછત સર્જાય છે. હવે એ બાબતે આપણે જે ઘણા ઉદાહરણો પણ લઈ છે કે દાખલા તરીકે ખાદ્ય તેલ કે ડુંગળી વગેરે જેવી કેટલીક ચીજવસ્તુઓ વેપારીઓ કે દુકાનદાર દ્વારા આ રીતે એનો સંગ્રહ કરવામાં આવે છે અને એ બજારની અંદર કેટલીક વખત કૃત્રિમ અછત ઊભી કરે છે. આમ વેપારી ઉત્પાદક દ્વારા સંગ્રહખોરી, સટ્ટાખોરી આચરીને કે કુદરતી આફતો જેવા પરિબળોથી અછત ઊભી થાય છે. આમ ગ્રાહક પાસેથી આવી પરિસ્થિતિમાં વધુ ભાવો મેળવીને ગેરલાભ ઉઠાવાય છે. આમ બજારમાં વસ્તુનો અપૂરતો પુરવઠો પણ ગ્રાહકના શોષણમાં નિમિત્ત બને છે. અને 4, મર્યાદિત હરીફાઈ. જ્યારે કોઈ એક જ ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ કોઈ વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં અને વહેંચણીમાં પોતાનો જે અધિકાર ભોગવે છે ત્યારે ઉત્પાદકો આવી મર્યાદિત કે ઇજારાશાહી વળી બજારમાં અન્ય વિકલ્પોના અભાવે ગ્રાહકોનું વિવિધ પ્રકારે શોષણ થાય છે અને ખામીયુક્ત સેવા અને હલકો માલસામાન પધરાવે છે. એનું ઉદાહરણ પણ આપણે લઈએ કે દાખલા તરીકે બાટા કંપની છે તો એ બાટા કંપની જે બૂટ, ચંપલ, સેન્ડલ, પાકીટ, પટ્ટા વગેરેનું જે ઉત્પાદન કરે છે, હવે એનું બજાર આપણા દેશની અંદર જ નહીં પરંતુ વિશ્વના ઘણા ખરા એવા દેશોની અંદર પણ એનું બજાર છે. એટલે એ વૈશ્વિક બજાર ધરાવે છે અને આ કંપની બૂટ, ચંપલ, સેન્ડલ વગેરેમાં એ પોતાનો ઇજારો ધરાવે છે. આપણને એવી ખાતરી છે કે આ કંપનીની કોઈ પણ વસ્તુ છે એ ઓરિજિનલ છે, સારી છે, ટકાઉ છે, એમ કરીને આપણે એ ખરીદીએ. પરંતુ આ જ કંપની આવી વસ્તુઓના બનાવટમાં હલકી કક્ષાની ચીજવસ્તુઓનો ઉપયોગ કરે ત્યારે ગ્રાહકોનું આ રીતે શોષણ થતું હોય છે. હવે અહીં આપણે જોઈએ કે ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ગ્રાહક જાગૃતિ. ગ્રાહકોના વિવિધ પ્રકારે થતા શોષણને અટકાવવા અને ગ્રાહકોના હકો અને હિતોનું રક્ષણ કરવા અને ગ્રાહકને શારીરિક, માનસિક અને આર્થિક ક્ષેત્રે સુરક્ષા પ્રદાન કરવાની જરૂરિયાત એક ઊભી થઈ છે.
એ માટે સૌપ્રથમ ભારતમાં ગ્રાહકના જે રક્ષણ અંગે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં જે ઉલ્લેખ કરવામાં આવેલો છે કે ઉદ્યોગો અને વેપાર દ્વારા ગ્રાહકો સાથે કરાતા દુરાચાર અને શોષણનો જે ઉલ્લેખ છે, જેમાં તોલમાપ અને ભેળસેળ કે બનાવટ જેવી ગુનાહિત વેપારી રીત રસમ બદલ દંડ કે શિક્ષા કરવાની જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે આપણે જોઈએ કે અમેરિકાના જે પ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ અમેરિકાની જે સંસદમાં 15મી માર્ચ 1962ના રોજ ગ્રાહકોના 4 અધિકારો એમણે આપ્યા હતા અને ગ્રાહકોના અભિપ્રાયને સાંભળવામાં આવતા નથી તે અંગે એણે વ્યથા પણ પ્રગટ કરી હતી. જેમાં કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંગઠને તારીખ 15મી માર્ચ 1983ના રોજ ગ્રાહકોના 4 અધિકારો દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું હતું અને તેથી વિશ્વમાં પ્રત્યેક વર્ષની જે 15મી માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનોએ તેમની તારીખ 16મી એપ્રિલ 1985ની સભામાં યુનાઇટેડ નેશન ગાઈડલાઇન્સ ફોર કન્ઝ્યુમર્સ પ્રોટેક્શનના ખરડામાં ગ્રાહકોના મૂળભૂત 8 અધિકારોને ઘોષિત કર્યા અને તે મુજબ વિશ્વના દેશોને પોતાના દેશના ગ્રાહકો માટે અધિકારો, હક્કો અને હિતોના જે સંરક્ષણ માટે અસરકારક કાનૂની માળખું ગોઠવવા ભલામણ પણ કરી હતી અને તે મુજબ ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમન 1986ની અંદર ઘડી કાઢ્યો હતો. હવે જો કે જેને રાષ્ટ્રપતિએ તારીખ 24મી ડિસેમ્બર 1986ના રોજ સહી કરીને મંજૂરી આપી હતી, જેથી ભારતમાં પ્રત્યેક વર્ષ તારીખ 24મી ડિસેમ્બરને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં ગુજરાત સરકારે પણ તારીખ 18મી ફેબ્રુઆરી 1988ના રોજ ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો 1988 અમલમાં મૂક્યો અને તે મુજબ ગ્રાહક સુરક્ષાની કાયદેસરની કાર્યવાહી રાજ્યની અંદર હાથ ધરવામાં આવેલી છે. આમ ભારતમાં ગ્રાહક સુરક્ષા ધારામાં 1993 અને 2002માં કેટલાક મહત્ત્વના કેટલાક સુધારાઓ અમલમાં આવ્યા અને જે વર્ષો જૂના એવા કાયદાઓમાં ફેરફાર કરવાની સમયાનુસાર જરૂરિયાત ઊભી થયાની લાગણી પ્રજાઓમાં જન્મી હતી, જેથી ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986માંથી ઘણી એવી જે જોગવાઈઓ છે એ જોગવાઈઓનો અહીં ઉલ્લેખ થયેલો જોઈ શકાય છે. જેમાં ગ્રાહકોના અધિકાર અંગેનો જે કાયદો ભારતમાં સામાજિક આર્થિક કાયદાઓના ઇતિહાસમાં ગ્રાહક સુરક્ષા અધિનિયમન 1986 એક સીમાચિહ્નરૂપ અને લોક ઉપયોગી એવો કાયદો છે, જેમાં ગ્રાહકોના અધિકારો તેમજ ગ્રાહકોના હિતોના રક્ષણ અર્થે આ કાયદો ઘડવામાં આવેલો, જે સૌથી વધારે પ્રગતિશીલ અને સર્વગ્રાહી કાયદો ગણાય છે. જેમાં ગ્રાહક સેવા સંબંધી આ જે કાયદો, આ કાયદા હેઠળ વ્યાપારી માલ કે સેવાના સંદર્ભમાં જે ગ્રાહકોની જે કેટલીક વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે
અને એ વ્યાખ્યા આપણે એ રીતે જોઈ શકીએ કે જે કોઈ વ્યક્તિ કોઈ પણ ચીજવસ્તુઓ કે માલ કે સેવાઓની જે પૈસા આપીને અથવા અવેજના બદલામાં ખરીદી કરે અથવા વસ્તુ કે સેવા આપવા બદલ કિંમત ચૂકવવાની વ્યક્તિ બાંયધરી આપીને અથવા તો અંશતઃ કિંમત ચૂકવીને મેળવે કે અંશતઃ બાકી રકમ ચૂકવવાની બાંયધરી આપીને તે વસ્તુ કે સેવા મેળવે છે તે વ્યક્તિ ગ્રાહક ગણાય છે. બીજી પણ વ્યાખ્યા છે જેમાં હપ્તામાં ચૂકવણી કરીને અથવા ભાડા ખરીદી પદ્ધતિ હેઠળ કોઈ માલ કિંમત ચૂકવીને ખરીદે અથવા તો સેવા ભાડે રાખે અથવા તો સેવા મેળવે અને તે માલને વ્યક્તિ કે તેનો કોઈ પણ વ્યક્તિ ઉપયોગ કરે કે સેવાનો લાભ મેળવે તો તે ગ્રાહક ગણાય છે. તો આ રીતે અહીં આપણે જે કેટલીક આ રીતે જે વ્યાખ્યાઓ, પરંતુ અહીં આપણે જોઈએ કે કોઈ પણ વ્યક્તિ ખરીદેલ માલ ફરી વેચવા એટલે કે ધંધાકીય કે વાણિજ્ય હેતુ માટે આવો માલ કે સેવા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવતી હોય કે કોઈ અંગત કરાર હેઠળ સેવા મેળવવામાં કે પૂરી પાડવામાં આવતી હોય તો તેવી સેવાઓનો જે સમાવેશ આ કાયદાની અંદર થતો નથી અને તે રક્ષણને પાત્ર પણ નથી. આમ આ કાયદાનો હેતુ જ એ છે કે ગ્રાહકોને ઊંચી ગુણવત્તાયુક્ત વિવિધ માલ કે સેવાઓ પ્રાપ્ત થાય તેમજ ગ્રાહકના હિતોનું જે એ રીતે રક્ષણ થાય તે જોવાનું છે. અને આ કાયદાની જોગવાઈ મુજબ માલ કે સેવાની ગુણવત્તાના પ્રકાર તેમજ કરાર અન્વયે કે પ્રવર્તમાન કાયદા મુજબ સેવાઓ આપવાની રીત વિરુદ્ધ સેવાઓમાં ખામી જણાય કે ઉણપ લાગે કે માલ હલકી કક્ષાનો ખામીયુક્ત જણાય તો ગ્રાહક કાયદા હેઠળ ફરિયાદ કરી શકે છે. તો એ બાબતો અહીં આપણે જોઈએ કે ગ્રાહકોના જે કેટલાક અધિકારો, હક્કો, હવે બજારમાં મળતી વૈવિધ્યપૂર્ણ અને અનેક વસ્તુઓની જે જાણકારીના જે અભાવે ગ્રાહક વસ્તુની જે સાચી પસંદગી કરવામાં ઘણી વખત ભૂલ કરે છે. આપણે એ સમજી લઈએ અને પોતે ખર્ચેલા નાણાંનું જે વળતર એ ઘણી વખત મેળવી શકતો નથી અને તેના નાણાં કેટલીક વખત આ રીતે હલકી કે બળતી જ વસ્તુ મેળવીને તેના નાણાં આ રીતે વેડફાઈ જાય છે અને પોતે છેતરાઈ ગયાનો અફસોસ એ વ્યક્તિ કરતો હોય છે. જો કે હલકી કક્ષાના બનાવટી ભેળસેળયુક્ત નીચી ગુણવત્તાવાળો ખાદ્ય પદાર્થો ખરીદીને તે અનેક રોગોને પણ નોતરે છે, જેથી આરોગ્યને નુકસાન થાય છે. ઘણી વખત તોલમાપ, ભેળસેળ અને બનાવટ કે છેતરપિંડી કે ભાવોમાં લૂંટફાટ અને ભ્રષ્ટાચારી કે અનૈતિક રીત રસમોથી સમાજનું નૈતિક ધોરણ પણ નીચું જાય છે. જો કે ઉત્પાદકો, વેપારીઓ બંને પોતાની ઉત્પાદિત ચીજવસ્તુઓના ભાવ, સંગ્રહ, ગુણવત્તામાં એકરૂપતા અને પારદર્શિકતા રાખે તે માટે કાયદામાં જોગવાઈઓ કરવામાં આવેલી છે અને આ જોગવાઈઓથી ગ્રાહક જાગૃત બને અને ગ્રાહકને છેતરવાની જે વિવિધ તરકીબો, ખોટી રીત રસમો સામે લડત સી રીતે આપી શકાય તેનું શિક્ષણ અને વિવિધ ઉપાયોની જે સમજ આપવાના જે કેટલાક અધિકારો આ ધારાની અંદર આપવામાં આવે છે કે આ કાયદાની અંદર આપવામાં આવે છે અને આ અધિકારોનું રક્ષણ કરવું એ ગ્રાહક જાગૃતિનો જ મુખ્ય ઉદ્દેશ રહેલો છે. અને આ કાયદા હેઠળ ગ્રાહકોને 6 જેટલા અધિકારો આપવામાં આવેલા છે અને આ 6 અધિકારોમાં સલામતીનો અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર, પસંદગી કરવાનો અધિકાર, રજૂઆત કરવાનો અધિકાર, ફરિયાદ નિવારણનો અધિકાર અને ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. એમાં પહેલો અધિકાર સલામતીનો જે અધિકાર છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે જે ઉત્પાદન પ્રક્રિયાના અંતે ચીજવસ્તુઓ કે સેવાઓથી ગ્રાહકને જાન સામે જોખમ હોય કે આરોગ્યને હાનિ કરતા હોય તો તેની સામે તે રક્ષણ કે સલામતી મેળવવા માટેનો એને અધિકાર રહેલો છે અને આ અધિકાર દ્વારા ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની જે સલામતી મેળવવાની રહેલી છે.
બીજો અધિકાર છે માહિતી મેળવવાનો જે અધિકાર. હવે ગ્રાહકને માલ અને સેવાઓની ગુણવત્તા, જથ્થો, ક્ષમતા, શુદ્ધતા, ધોરણ, વપરાશ, કિંમત વગેરે બાબતોની જે જાણકારી હોવી જોઈએ, અને જેથી તે બજારમાં વેપારીઓની ગેરરીતિથી કે ભ્રષ્ટ રીત રસમોથી તે બચી શકે. અને આ માહિતી મેળવવાના અધિકાર દ્વારા ગ્રાહક શાણપણ અને જવાબદારીપૂર્વક વર્તન કરવા પ્રેરાય છે. ગ્રાહકને માહિતી જે લેબલમાંથી, પેકિંગ ઉપરથી, જાહેર ખબરો દ્વારા, ભાવપત્રકો દ્વારા અને સરકારી જાહેર ખબરો દ્વારા વગેરે અહેવાલો ઉપરથી એને મળી રહે છે. ત્રીજો અધિકાર છે પસંદગી કરવાનો અધિકાર. હવે આપણે જોઈ શકીએ કે બજારમાં વૈવિધ્યપૂર્ણ અને અસંખ્ય વસ્તુઓ ઉપલબ્ધ હોય છે, અને આ વસ્તુઓના ઉત્પાદનના હરીફાઈના ભાવે ગુણવત્તા ધરાવતી વસ્તુઓમાંથી મહત્તમ લાભ મળે તે રીતે પોતાની પસંદગીની વસ્તુ કે સેવા ખરીદવાનો ગ્રાહકને અધિકાર છે. પસંદગીનો અધિકાર એટલે કે ગ્રાહકને વસ્તુ વ્યાજબી કિંમતે, સંતોષપ્રદ સેવા અને ગુણવત્તાની ખાતરી આપવાનો છે. વિવિધ પ્રકારની જે અનેક વસ્તુઓમાંથી ગ્રાહકને પોતાને ખૂબ જ અનુકૂળ આવતી વસ્તુઓ પસંદ કરવાની સ્વતંત્રતા અને અધિકાર આપે છે. 4. રજૂઆત કરવાનો અધિકાર. હવે ગ્રાહકોના હક્કો અને હિતોના જે રક્ષણ કરવા તથા ગ્રાહકોની ફરિયાદો કે હિતો સંબંધી બાબતોની યોગ્ય કક્ષાએ રજૂઆત કરવી તથા અંતેથી અંગે યોગ્ય વિચારણા કરવામાં આવે એવી વ્યવસ્થા ઊભી કરવી અને ગ્રાહકોના કલ્યાણ સંબંધી વિચારણા હાથ ધરવા માટે ગ્રાહકોના બિન રાજકીય, બિન ધંધાકીય ધોરણોએ ગ્રાહક મંડળો રચવામાં આવે અને તેમાં ગ્રાહકોના પ્રતિનિધિઓને સ્થાન આપીને તેમની રજૂઆતોને સાંભળવાની વ્યવસ્થા ઊભી કરવામાં કાયદા હેઠળની આ એક જોગવાઈ કરવામાં આવેલી છે. 5. ફરિયાદ નિવારણનો અધિકાર. આ અધિકાર હેઠળ ગ્રાહકને અપ્રામાણિક વેપારી રીત રસમથી કે બેદરકારીથી થયેલું જે નુકસાન કે અનૈતિક શોષણ થયું હોય તો તેની સામે તે ફરિયાદ કરી શકે, અને તેનું નિવારણ લાવીને ગ્રાહકને થયેલ નુકસાન બદલ વળતર માંગવાનો જે અધિકાર પણ આપવામાં આવેલો છે કે બક્ષવામાં આવેલો છે. અને આ વળતરમાં માલ બદલી આપવો, પાછો લઈ લેવો, પૈસા પાછા આપવા, ચાર્જ વસૂલ કર્યા વિના સમારકામ કરી આપવું વગેરે આવી એક કે એકથી વધુ રાહતો વળતર રૂપે માંગી શકે છે. અને ગ્રાહક વળતર માંગે કે ન માંગે પણ રાહત કે વળતર મેળવવા કાયદા હેઠળ ગ્રાહક હકદાર રહેલો છે. ત્યાર પછી જે 6. ગ્રાહક શિક્ષણ મેળવવાનો જે અધિકાર. હવે આ અધિકાર ગ્રાહકને જીવનભર માહિતીસભર ગ્રાહક બનવા માટેની તમામ જાણકારી કે જ્ઞાન, ચતુરાઈ, ધૈર્ય અને કૌશલ્ય પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરે છે. ગ્રાહકનું અજ્ઞાન, ગ્રામ્ય વિસ્તારોના ગ્રાહકોમાં તેમના અધિકારો વિશેની જાગૃતિનો અભાવ વગેરે ગ્રાહક શોષણના જવાબદાર પરિબળો છે. જો કે શાળાના અભ્યાસક્રમોમાં એનો સ્થાન આપીને વિવિધ સંસ્થાઓની મિટિંગોમાં ગ્રાહક શિક્ષણ સંબંધી ચર્ચા સભાઓ યોજવામાં આવે, પ્રદર્શનો કરવામાં આવે, વાર્તાલાપ ગોઠવવામાં આવે, કાર્ય શિબિરો દ્વારા ગ્રાહક શિક્ષણની તાલીમ પૂરી પાડીને ગ્રાહકની કુશળતા વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ, જેથી બજારમાં તે જાગૃત ગ્રાહક તરીકેની ફરજો અસરકારક રીતે અદા કરી શકે છે. તેમ તેણે તેની જવાબદારી કે ફરજો એટલે કે જે અદા કરી શકે એમાં ગ્રાહક શિક્ષણ મદદરૂપ બની શકે છે. હવે ગ્રાહકોની જે કેટલીક ફરજો પણ રહેલી છે. ગ્રાહક જેમ પોતાના અધિકારો માટે સાવધ રહે છે તેમ તેણે તેની જે કેટલીક જવાબદારી કે ફરજો પણ પ્રત્યે પણ એટલી જ સજાગતા એણે રાખવાની હોય છે. 1. તો ગ્રાહકે
ખરીદતી વખતે ચીજવસ્તુઓ કે સેવાની સાચી પસંદગી કરવી જોઈએ. બીજું કે વસ્તુની ખરીદીમાં ગુણવત્તા, વ્યાજબી ભાવ, ગેરંટી કે વોરંટી, વેચાણ પછીની સેવા કે BIS કે ISI કે એગ માર્ક જેવા ગુણવત્તાના માનક ચિહ્નોનો નિશાનીવાળી જ વસ્તુઓ ખરીદવી જોઈએ. વળી કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ખરીદતી વખતે સ્ટાન્ડર્ડ કે બ્રાન્ડ નામવાળી જ વસ્તુની ખરીદીને જ પ્રાથમિકતા આપવી જોઈએ. હવે અહીં આપણે જોઈએ એ જ રીતે 2 કે ખરીદતી સમયે જે અનેકવિધ વસ્તુઓમાંથી વસ્તુની પસંદગી અંગેનો નિર્ણય લેતી વખતે વસ્તુ વિશેની તમામ માહિતી લેબલ અને જાહેરાત મુજબ ચકાસીને ખાતરી કરીને સમજુ અને જાગૃત ગ્રાહક બનીને જવાબદારીપૂર્વક નિર્ણય કરી ખરીદી કરવી જોઈએ. ગ્રાહક તરીકે તેના નિર્ણયમાં વ્યવહારમાં પણ શાણપણ અને બુદ્ધિપૂર્વકનું ગણતરીબાજ તરીકે વિવેક દ્રષ્ટિપૂર્વકનું જે વર્તન હોવું જોઈએ, જેથી તે શોષણ અને છેતરપિંડીથી તે બચી શકે છે. 3 ગ્રાહકની પણ એ ફરજ છે કે તેણે તેના વર્તન વ્યવહાર દ્વારા વિક્રેતાઓ કે ઉત્પાદકો સાથે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ તરીકેની ખાતરી કરવાની રહેલી છે અને એવી અપેક્ષા પણ આ કાયદામાં રાખવામાં આવી છે. 4 ગ્રાહકે ખરીદેલ માલનું કે સેવાનું પાક્કું બિલ કે નાણાં ચૂકવવાની પાકી રસીદ લેવાનો આગ્રહ રાખવો જોઈએ તથા વોરંટી કાર્ડ તથા વિક્રેતાઓ પાસેથી જે ભરાવીને દુકાનના સિક્કા સાથે વેપારીની સહી લેવાનો આગ્રહ પણ રાખવો જોઈએ. 5 ગ્રાહકોએ બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણે સ્વૈચ્છિક રીતે ભેગા થઈને સ્વૈચ્છિક ગ્રાહક મંડળો કે સંગઠનો રચવા જોઈએ અને તે મંડળો દ્વારા ગ્રાહકોની ફરિયાદોના નિકાલ માટે કાયદેસરની લડત આપવાની તૈયારી પણ રાખવી જોઈએ. સરકારની ગ્રાહક સંબંધી વિવિધ સમિતિમાં પ્રતિનિધિત્વ માંગવું જોઈએ અને જે થકી શોષણ સામે લડી લેવું એ પણ ગ્રાહકની મુખ્ય ફરજ રહેલી છે. 6 ગ્રાહકોએ તેમની સાચી પસંદગી સામે સંબંધિત વિભાગના અધિકારીઓને મૌખિક અથવા લેખિત સ્વરૂપમાં જે અચૂક રજૂઆત કે ફરિયાદ કરવી જોઈએ. વ્યાપક હિતોને સ્પર્શતી ફરિયાદોના નિવારણ અર્થે ગ્રાહક મંડળોનો અને વિવિધ સેવાભાવી સંસ્થાઓનો સહકાર પણ એમણે પ્રાપ્ત કરવો જોઈએ. 7 ગ્રાહકે વસ્તુની ખરીદીમાં માલની ગુણવત્તા સંદર્ભે કે માલની સલામતીના ધોરણોમાં કોઈ જ પ્રકારની જે બાંધછોડ કે સમજૂતી ન કરવી જોઈએ. ખરીદીમાં પેકિંગ, કિંમત, ઉત્પાદન કર્યાની જે તારીખ, બેચ નંબર, ચોખ્ખું વજન, અંતિમ તિથિ, ઉત્પાદકનું નામ, સરનામું વગેરે જોઈને તપાસીને અને ચકાસીને જ ખરીદવાનો આગ્રહ હંમેશા રાખવો જોઈએ. 8 ખરીદતી વખતે માલ બળતો હોય, કોઈ બનાવટી કે નકલી હોય, વજનમાં ઘટ પડતી હોય તો તરત જ ગ્રાહકે વેપારીનું ધ્યાન દોરવું જોઈએ અને વેપારી પાસેથી ફરિયાદના નિકાલમાં વિલંબ થાય તો સત્તામંડળ કે ગ્રાહક કોર્ટ સમક્ષ દાદ માંગતી અરજી કરવી જોઈએ. આમ ગ્રાહકે જવાબદાર નાગરિક તરીકે એણે પોતાની ફરજો અદા કરવી જોઈએ. 9 ગ્રાહકે પોતાની જરૂરિયાત મુજબ પૂરતી માત્રામાં કે સંખ્યામાં વસ્તુઓ ખરીદવી જોઈએ. આકર્ષક જાહેરાતોથી અંજાઈને
કે દેખાદેખીથી કે સેલમાંથી બિનજરૂરી અને ખોટી ખરીદીથી બચવું જોઈએ અને નાણાંને એણે વેડફવા જોઈએ નહીં. 10. ખરીદતી વખતે વજનના માપિયા, વજન કાંટો, તોલમાપના સાધનો કે ઇલેક્ટ્રોનિક્સ યંત્રો બરાબર છે કે કેમ તેની ખાતરી ગ્રાહકે કરવી જોઈએ. તોલમાપના સાધનોની નિયમિત ચકાસણી અને ખરાઈ વખતો વખત તપાસ અધિકારીઓ દ્વારા થઈ છે કે નહીં તેની ખાતરી કરવી જોઈએ. જો સાધનો દર વર્ષે પ્રમાણિત કરાવેલ ન હોય તો તોલમાપ અધિકારી, કાનૂની માપ વિજ્ઞાન નિયામક ગ્રાહક બાબતોની સ્થાનિક કચેરીમાં સંપર્ક સાધીને ધ્યાન દોરવું જોઈએ અને જરૂર પડીએ ફરિયાદ કરવી એ જાગૃત અને જવાબદાર ગ્રાહકની એક ફરજ બને છે. 11. ગ્રાહકે ઘરે ગેસ સિલિન્ડર મંગાવે છે તો તેનું સીલ તપાસવું જોઈએ કે અકબંધ છે કે નહીં તે જોઈ લેવું. આશરે વજન પણ ચેક કરવું જોઈએ. જ્યારે આપણે રિક્ષા કે ટેક્સીની અંદર મુસાફરી કરવા માટે બેસીએ છીએ તો એનું જે મીટર છે એ 0 કરાવીને અને મીટર પ્રમાણે ભાવ મીટરથી જ ભાવ પ્રમાણે બેસવા માટેનો આગ્રહ કરવો જોઈએ. પેટ્રોલ, ડીઝલ કે સીએનજી ગેસ ભરાવતી વખતે જે ઇન્ડિકેટર ઉપર 0000 મીટરનું રીડિંગ જોઈને પછી જ ભરાવવું જોઈએ. કેરોસીન ખરીદતી વખતે માપિયામાં ફીણ બેસી જાય પછી જ પૂરેપૂરું માપિયું ભરાવીને જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્રાજવું કે સ્ટેન્ડ પર બરાબર લટકાવેલું હોય તેવા ત્રાજવાથી જ વજન કરાવવું જોઈએ. હાથમાં ઉંચકીને લીધેલા ત્રાજવાથી વજનમાં ગેરરીતિ થવાની કે છેતરવાની જે ઘણી એવી શક્યતાઓ રહેલી છે. 12. રેલવે, બેંક, વીમો, ટેલિફોન, સુધરાઈ કે હોસ્પિટલ વગેરેની સેવાઓમાં થતી બેદરકારી કે સેવાઓમાં ઉણપથી શારીરિક, માનસિક અને આર્થિક નુકસાન સામે વળતર મેળવવા ગ્રાહક ફોરમમાં જાતે કે ગ્રાહક મંડળો દ્વારા ફરિયાદ કરવી જોઈએ. અને ચુકાદાઓની વિગત અને મળેલ વળતરના સમાચારો સ્થાનિક ટીવી ચેનલો, વર્તમાનપત્રોમાં પ્રકાશિત કરાવીને અન્ય ગ્રાહકને તમને થયેલ અન્યાયની અને મળેલ ન્યાયની જાણ કરીને તેમને પણ અન્યાયનો ભોગ બનતા અટકાવી શકાય છે. આમ ગ્રાહક જાગૃતિ અને ગ્રાહક શિક્ષણનું કાર્ય કરવું એ પણ તેની ફરજ બને છે. 13. ગ્રાહક શિક્ષણ દ્વારા જાગૃતિના તમામ કાર્યક્રમોમાં, ઝુંબેશમાં, ગ્રાહક મંડળો દ્વારા યોજાતી કાર્યશિબિર, પરિસંવાદ કે સેમિનારમાં ઉત્સાહભેર જોડાઈને સમાજમાં ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે જાગૃતિ લાવવાના અભિયાનને વેગ આપવામાં યથાશક્તિ મદદ કરવી જોઈએ. તો આમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે આ ચેપ્ટરની અંદર એમાંથી એટલા જ મુદ્દાઓ આપણે જોઈશું અને બાકીના મુદ્દાઓ પાર્ટ 2ની અંદર જોઈશું.